વધુમાં વધુ લંબાઈ ધરાવતી મીટર પટ્ટી વડે 12 મીટર, 18 મીટર અને 30 મીટર લંબાઈ ધરાવતા કાપડમાંથી એક સરખી લંબાઈના કેટલા રૂમાલ બનાવી શકાય? હવે અહીંયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે વધુમાં વધુ, એટલે ગુરુત્તમ, એટલે ગુસાની વાત કરવાની છે, લસાની નહીં. જ્યારે લસાની વાત ક્યારે કરવામાં આવે? નાનામાં નાની, ઓછામાં ઓછી એવા શબ્દનો ઉપયોગ થાય ત્યારે લસાની વાત થાય. અહીંયા ગુસાની વાત થશે. તેથી 12, 18 અને 30 નો ભાગાકારની રીતે ગુસાઅ લેતા 12, 18, 30 2 થી ભાગાકારો 6, 9, 15 2 થી નહીં આવે. 3 થી ભાગાકારો 2, 3 અને 5. તો ગુસા થશે 2 ગુણ્યા 3 ઇક્વલ ટુ 6. 6 આવશે મીટર. એટલે કે 6 મીટર લંબાઈનો રૂમાલ બનાવી શકાય. તો 12 મીટર એટલે 2 રૂમાલ બનાવી શકાય, 18 મીટર એટલે 3 રૂમાલ બનાવી શકાય અને 30 મીટર એટલે 5 રૂમાલ બનાવી શકાય. તો 12 મીટરમાંથી કેટલા બનશે? 12 મીટરમાંથી 6 મીટર લંબાઈના 2 રૂમાલ, 18 મીટરમાંથી 3 રૂમાલ અને 30 મીટરમાંથી 5 રૂમાલ. કુલ કેટલા રૂમાલ બનાવી શકાશે? 5 ને 3 8 ને 2 10 રૂમાલ. જવાબ આવી ગયો.